ગઈ તારીખ 16/12/25ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથિયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની 1 વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી, આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ. જેના આધારે ફરિયાદીની દીકરી ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય તેથી પોતાની દીકરીને એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે. પરંતુ ત્યારબાદ 2-3 કલાક સુધી જે આરોપી છે એ ફરિયાદીની દીકરીને લાવ્યો કે આ અમારી દીકરીનું કદાચ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ. જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા, જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસ ચાલુ હતી. એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે, જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપહૃત બાળકી છે તેમને આ આરોપીઓના જંગલમાંથી સહી સલામત રીતે છોડાવે.